નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મેઘરજ તાલુકામાં ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની। વહેલી સવારથી લાંબી લાઈનો। અરવલ્લી જિલ્લાના અંતરિયાળ અને ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ મેઘરજ તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। ખેતી અને પશુપાલનથી આ તાલુકાના ખેડૂતો પોતાનો અને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે। મેઘરજ તાલુકામાં ચોમાસાના પાછલા વરસાદમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાતા આ તાલુકાના ખેડૂતોનો ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયો છે। ત્યારે શિયાળાની સિઝનમાં વાવેતર કરવા માટેના સમયમાં ડીએપી ખાતરની મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ઊંચા ભાવ લઈ રાતોરાત કરોડપતિ બની જવાની લ્યામાં કેટલાક તકવાદી વેપારીઓએ પોતાના અંદર ખાનગી રાખેલ ગોડાઉનમાં ડીએપી જથ્થાનો બિનઅધિકૃત રીતે સંગ્રહ કરી દેતા મેઘરજ તાલુકામાં સ્ટોક પૂરતો ઉતારી દેવાનું ચોપડે બતાવી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। જેના કારણે મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ડીએપી ખાતરની અછત સર્જાતા વહેલી સવારથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ભૂખ્યા અને તરસ્યા ઊભા રહી જાય છે અને કલાકો સુધી લાંબી લાઈનોને ઊભા રહ્યા બાદ પણ કેટલાક સમય ખાતર પૂર્ણ થઈ જવાથી ખેડૂતોને વિલા માટે ઘરે પરત ફરવાનો આવ્યો છે। ત્યારે મેઘરજ તાલુકામાં ઊભી થયેલ ડીએપી ખાતરની અછત ઉચ્ચ અધિકારીઓ દ્વારા અન્ય વેપારીના ગોડાઉનમાં બિનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ ડીએપી ખાતરની તપાસ કરી મેઘરજ તાલુકામાં સર્જાયેલ ડીએપી ખાતરની અછત નિવારવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે। આશીષ વાળંદ, કલમ યુદ્ધ સમાચાર, અરવલ્લી। મારું નામ પટેલ પુલાભાઈ જેઠાભાઈ, ગામ આઢોડિયા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। તો અમે મેઘરજ તાલુકાના અંદર અમારા આજે 10-15 દિવસથી ખાતર નહીં મળતું અને લોકો રોજે રોજ ઓટા મારીને આખો દિવસ બેસી રહે છે ને હોજે ઘરે જાય ને ખાવાનું ખાતા બી નહીં। સવારમાં 7 વાગે અહીંયા ગોડાઉન ઉપર આવીને ભરાઈ જાય છે 7-15 દિવસથી। અને અમે ખેતીના અત્યારે ગારવાનું બી ચાલુ થઈ ગયું છે, લોકોને ગારવેલું બી સુકાઈ ગયું છે, ખાતર મળતું નથી, બિયારણના લીધે અમારા લોકો બેસી રહ્યા છે। તો શું કરવું હોય? સરકાર અમને તાત્કાલિક એનો નિર્ણય આપે અને લોકોને અત્યારે પૈસા બી નથી તો બી અહીંયા વ્યાજમાં પૈસા લાવીને લોકો ખાતર લેવા માટે આવે છે। બહાર માર્કેટના અંદર ગોડાઉનો પ્રાઇવેટ વેપારીઓ જોડે ભરેલા છે ને 1800 રૂપિયા ખાતરનો ભાવ લે છે, તો લોકોને શું કરવાનું? પટેલ પરેશભાઈ ભીખાભાઈ, ગામ લીંબોઈથી સવારે 6 વાગ્યાનો અહીં લાઇનમાં આવીને ઊભો રહ્યો છું। ડીએપી ખાતરની અછત લગભગ 15-20 દિવસથી ચાલુ જ છે, છતાંય અત્યાર સુધી હવે લાઇનમાં 6 વાગ્યાના આવ્યા છીએ તો હજુ ચાલુ કર્યું નહીં આપવાનું। ને છેલ્લા કેટલાક સમયથી બીજા વેપારીઓએ ગોદાઉન ભરીને સ્ટોક કરી રાખ્યો છે ને 2 નંબરીમાં 2200 સુધીમાં ખાતર આપે છે। તો આનું સરકારને અમારી એટલી જ દરખાસ્ત છે કે વોટિંગ વખતે આવું નહીં થતું ને અત્યારે અમારા ખેતીની જે સિઝન ચાલુ થઈ છે તો અત્યારે અમે ગારવી નહીં બેસી રહ્યા છીએ ને બીજું ખાતર લેવું પડે છે ને જેનાથી અમારી ખેતીનું નુકસાન બહુ ભારે થાય છે। આનું અમને સરકાર ઉકેલ આપે। અત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી અને વેપારીઓ જે પ્રાઇવેટ છે એમની પાસે ખાતર છે। બાજુમાં રાજસ્થાનમાં ત્યાં મોડવી કલાલની દુકાન છે, ત્યાં દરરોજ ખાતર 1800 રૂપિયા મળે છે અને અત્યારે જે 1480નું ખાતર 1800 રૂપિયા દરરોજ મળે છે પ્રાઇવેટ વેપારી। તો આવું ના થવું જોઈએ, સરકારે આવા માટે પગલાં લેવા જોઈએ। કેટલા દિવસથી ખાતરની અછત છે? છેલ્લા 15 દિવસથી ખાતરની અછત। શું માંગ છે તમારી? ખેડૂતોને ખાતર મળવું જોઈએ, કારણ કે ચૂંટણી વખતે બધા ખેડૂતો ખોબે ભરીને વોટ આપે છે તો પછી એમને ખાતર મળવું જોઈએ। તમે કેટલા વાગ્યાના લાઈનમાં છો? અત્યારે અમે 9 વાગ્યાના અહીંયા ઊભા છીએ। ખાતર માટે કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 1 અઠવાડિયાથી ધક્કા ખાઈએ છીએ।